ઊભી શું રહી ગઈ? ચાલ હવે. જા Please. તો કર. નો વે. દામિની, તને શું વાંધો છે? જો હું જે કરું છું ને એ બરાબર જ કરું છું. આ ભણેશ્રીને એકવાર દાણા નાખી દઉં ને પછી હું આવીશ. પ્લીઝ તું એકલી જતી રહે કેમ્પસમાં. હા હું તો જઈશ ને. એમ પણ મારે ત્યાં શું કામ છે? પણ તને એક ફોકટની સલાહ આપું. આ તું જે કરી રહી છે ને એ ખોટું કરી રહી છે. શું કામ ને બિચારાને ડિસ્ટર્બ કરે છે? એમ પણ એ કંઈ તને ભાવ તો આપવાનો નથી ને. હો પ્લીઝ. હા 2 વર્ષ તેની પાછળ પડી છું. આજે મારી સામે જોશે, કાલ મારી સાથે વાત કરશે, પણ એને એવો સમય જ નથી. બહુ ભણવાનો શોખ છે ને, એને એવો મારી પાછળ લટ્ટુ કરી દઈશ ને કે ભણવાનું છોડી અને મારી સાથે જ રહેશે. જોજે તું. 2 વર્ષમાં તો થયું નહીં ને, તો હવે શું થવાનું? અને એમ પણ બિચારાને ભણવાનો એટલો શોખ છે, ભણવામાં એટલો મશગુલ છે. જો હજુ એ ચોપડી જ વાંચે છે, તો એને ભણવા દે ને. તું મારી ફ્રેન્ડ છે કે દુશ્મન? જ્યારે હોય ત્યારે બસ મને સંભળાવ્યા જ કરતી હોય છે. ત્યારે તો મારો સપોર્ટ કરવો જોઈએ. એના બદલે શું સપોર્ટ કરું? ત્યાં જઈને એને એમ કહું કે મારી ફ્રેન્ડ તને બહુ લાઈક કરે છે, તું એની સાથે ફ્રેન્ડશિપ કરી લે. ના, મારે તારી કોઈ જરૂર નથી. હું જાતે જઈને કહી દઈશ. હું એટલા તો ગટ્સ રાખું જ છું કે મારે કંઈ વાત કરવી હોય ને તો મારે તારી જરૂર નથી. ફાઇન. તો હવે કેટલી વારમાં આવીશ? હવે તો જાઓ પછી ખબર પડે ને કેટલી વાર એ મને બેસાડે, કેટલી વાર મારી વાત સાંભળે ને કેટલી વાર મને સામેથી જવાબ આપે. આજે પ્લીઝ લેટ ના આવતી, નહીં તો હું તારો વેઇટ નહીં કરું, હું જતી રહીશ. ઠીક છે, અત્યારે હું જાઉં? જા હાલે એક કામ કર, આ ઝેરોક્સ છે, કદાચ ઝેરોક્સથી માની જાય. એકાઉન્ટની છે. જઈએ. હા તારે જવાનું છે ને, મારે ક્યાં આવવાનું છે? જા. હા તો તું કેમ્પસમાં જઈશ ને, અહીંયા થોડી ઊભી રહીશ. આ શું કરે છે તું? હાય. મારી બુક્સ પાછી આપ મને. અરે તારે ક્યાં ભણવાની જરૂર છે આદિ? તું તો ઓલરેડી એટલો હોશિયાર છે કે ભણીશ નહીં ને વાંચીશ નહીં ને તો પણ આખા ગુજરાતમાં ફર્સ્ટ આવીશ. વાંચ્યા વગર કોઈ ફર્સ્ટ ના આવી શકે. પણ તું આવી શકે. હું પણ ના આવી શકું. મારી બુક્સ લાવ. આપું છું. તું પેલા મારી વાત સાંભળતો ને. શું વાત કરવી છે? મારી પાસે વાત કરવા માટે પણ સમય નથી. હા, મારે બીજા બધા પુસ્તકો પણ વાંચવાના છે આજમાં. આદિ, હું 2 વર્ષથી તારી પાછળ પડી છું. જ્યારે હોય ત્યારે ફિલ્ડિંગ ભરતી હોય કે આ છોકરો ક્યારે મારી સામે જોવે, ક્યારે મારી સાથે વાત કરે, ક્યારે મને પ્રેમથી સ્મિત આપીને જવાબ આપે, પણ નહીં, તારી પાસે આવો સમય જ નથી. પ્લીઝ જો, નથી મારી પાસે સમય. હા, મારે અત્યારે ભણવા ઉપર ફોકસ કરવાનું છે. મને આ બધું બીજા છોકરાઓની જેમ ફાવતું નથી કે કોઈ સાથે ફ્રેન્ડશિપ કરવી, પછી પ્રેમમાં પડવું, અને એ બધાથી હું બહુ દૂર રહું છું. લાવ મારી બુક્સ. થેન્ક યુ. તે 2 વર્ષ માટે મને ભાવ આપ્યો એના માટે થેન્ક યુ. બસ. લે, એટલે બધો પાવર શું કરે છે? ક્યારની પ્રેમથી સમજાવી રહી છું. કોઈ માણસ આપણી પાછળ પડ્યું હોય ને તો એનો મતલબ કે એને આપણા પ્રત્યે લાગણી હોય, આપણી કઈ જરૂરત હોય તો સાંભળી લેવું જોઈએ ને. હા તો બોલ ને, જરૂરિયાત હોય તો હું તારું કામ કરી આપીશ ને, હું ક્યાં ના પાડું છું. આદિ, તને ખબર છે ને કે આઈ લાઈક યુ, તો પછી શું કામ મારી પાસે વારે ઘડીએ બોલાવ્યા કરે છે? સાંભળ મારી વાત. સાંભળું છું. મારે છે ને કોઈ સાથે પ્રેમ કે લાગણી નથી જતાવી. શું હું કામ? ફક્ત મારા પુસ્તકને જ પ્રેમ કરું છું. તને ખબર છે ને કે હું મિડલ ક્લાસ ફેમિલીથી છું, અને મારા પરિવારે મને ભણાવવા માટે બહુ મહેનત કરી છે. એટલા માટે મારે ભણવામાં ધ્યાન આપવાનું છે. મારે કોઈ છોકરી સાથે ફરવું હરવું. હું છોકરીઓથી દૂર રહું છું. પ્લીઝ. શું પ્લીઝ? હું તને ક્યાં ડિસ્ટર્બ કરવાની છું? જો તો ફક્ત એકવાર મારી સાથે ફ્રેન્ડશિપ કરી લે, પછી હું તને ક્યારેય હેરાન નહીં કરું. તું ફોન કરીશ તો વાત કરીશ, તું મળીશ તો આવીશ તારી પાસે. તું અત્યારે શું કરી રહી છે? હા, મને ડિસ્ટર્બ જ કરી રહી છે. હું શાંતિથી પુસ્તક વાંચતો હતો તો તું આવીને મારું પુસ્તક લઈ ગઈ, મારો સમય બગાડ્યો, અને હજી પણ બગાડે છે. પણ તું હા શું કામ નથી પાડી દેતો? કેટલી વાર કહ્યું, એકવાર હા પાડી દે, પછી હેરાન નહીં કરું, નહીં કરું, નહીં કરું. હા, કઈ વાતની હા પાડું? ફ્રેન્ડશિપની કેટલી વાર કહું? ફ્રેન્ડશિપમાં પછી કઈ આગળ વાત ના કરવી જોઈએ. એટલે તું કહે એમ બધું નહીં થાય, હું કહું એ પણ થશે. અને મને જ્યારે પણ વાત કરવી હશે ત્યારે હું વાત કરીશ. તું મને ડિસ્ટર્બ નહીં કરે. ઠીક છે ને, તો પછી હું ક્યાં ના પાડું છું, પણ પહેલા તું હા તો પાડ. ઠીક છે, ફ્રેન્ડ્સ.
ફ્રેન્ડ્સ. થોડું સ્માઇલથી. એક્સક્યુઝ મી, ક્યાં જાય છે? આવી ગયા ને. આવી ગઈ. એ પણ ગુડ ન્યૂઝની સાથે આવીશું. પૂછીશ નહીં કે શું? શું તને કોલેજમાંથી કાઢી મૂકી? એને ગુડ ન્યૂઝ ના કહેવાય ને બેબી. ગુડ ન્યૂઝ એટલે એ કે મેં પહેલા આદિત્યને પટાઈ લીધો. હેલો ગર્લ્સ. અરે શું કરો? મેં સાંભળ્યું કે કોઈને પટાવ્યો. કોને કોને પટાવ્યો? મેં તારા બેસ્ટ ફ્રેન્ડ આદિત્યને. ઇમ્પોસિબલ. ક્યારેય બને જ નહીં. અશક્ય વસ્તુ છે. અચ્છા, તને શું લાગે છે હું જૂઠું બોલી રહી છું? બેબી, હું છોકરી છું અને અમે સ્ત્રીઓ શું કરી શકીએ ને એ ફક્ત અમને જ ખબર હોય. મેં શું કર્યું છે ને એ તમે લોકો વિચારી પણ ન શકો. આ કોલેજનો સૌથી સ્માર્ટ છોકરો જે કોઈના હાથમાં ના આવ્યો ને એને મેં પટાવ્યો છે. હું તો નથી માનતો કે મોની બાબા આટલો આસાનીથી તારી વાતોમાં પણ આવે. અરે કોઈ છોકરીની સામે જોતો પણ નથી. પોતાની બુક્સ લઈને બેઠો હોય ને તો એમાં જ એનું મોઢું હોય છે. દેવાંગ, હું એક છોકરી છું, સ્ત્રી. સ્ત્રી ખાલી સાવિત્રી જ નહીં પણ મેનકા પણ બની શકે. વિશ્વામિત્ર પણ જો સ્ત્રીથી ન બચી શક્યો હોય તો આદિત્ય છે કોણ? હા? આદિત્ય આદિ છે અને યુ નો વોટ કે તે એક સ્માર્ટ પડાકુ જે આખો દિવસ ચોપડીમાં ને ચોપડીમાં જ રહે છે ને એ છોકરાને પટાવ્યો છે. કોઈ એવા છોકરાને નથી પટાવ્યો કે જે સૌથી હેન્ડસમ હોય, કોલેજમાં એનું નામ હોય. હા, તારો ઈશારો મારી તરફ છે ને? ઓ પ્લીઝ. તો સિરિયસલી ડુ યુ થિંક સો કે તું હેન્ડસમ છે? બોલામાં મને હવે. સિરિયસલી હું હેન્ડસમ નથી ખરેખર? પણ બધા વ્યક્તિઓ અલગ અલગ વિચારતા હોય ને, બધાનું મંતવ્ય અલગ હોય. મને આદિત્ય ગમે છે, કોઈ છોકરી હશે જેને તું ગમીશ, કોઈ હશે જેને આ ગમતી હશે. અને કોઈ હશે જે તને પસંદ જ નહીં કરે. મને તો લાગે છે કે આ મેડમ છે ને ખોટે ખોટી બડાઈઓ ઠોકી રહ્યા છે. બાકી એવું બને નહીં. ઓહ, આ તું છે ને ત્યાં જઈને કોઈ વાત નહીં કરતો. માંડ કરીને મેં બધું ભેગું કર્યું છે ને તો તિરાડ પાડવા તો જતો જ. ના ના, ભેગું થઈ ગયું છે તો પછી ડર કઈ વાતનો છે? અને તો ચિંતા શું કામ કરે છે? હા, એમ પણ હા, હું કેમ્પસ માટે નીકળી ગઈ ને બહુ ખોટું કર્યું. મારે પણ ત્યાં તારી સાથે આવવાનું હતું. ખબર તો પડે ને કે તારી વાતમાં કેટલી સચ્ચાઈ છે. દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય. અને આમ પણ આદિત્ય કોઈ છોકરીને બાજુમાં બેઠો હોય ને તો આન્સર પણ ના બતાવે એક્ઝામ વખતે. તો અને તું વાત કરી રહી છે કે તારી વાતોમાં આવી ગયો. કેટલી બળતરા છે તમને લોકોને મારી. એટલે એ તને પ્રેમ કરવા લાગ્યો છે? મેં એવું કહ્યું જ નથી ને કે પ્રેમ પટાવવામાં અને પ્રેમ કરવામાં ડિફરન્સ હોય છે. તો જો હજી તો શરૂઆત કરી છે. ધીમે ધીમે ફ્રેન્ડ્સ બનીશું, એકબીજાથી ક્લોઝ આવીશું, રોજ વાત કરીશું અને પછી પ્રેમ થાય ને. હો પ્લીઝ. અરે એવા તો કેટલાય છોકરાઓ ને છોકરીઓ છે જેની સાથે આપણે રોજ વાતો કરતા હશે. આમ સામે નીકળે ને તો પણ એકબીજાની સામે સ્માઈલ થઈ જાય. એને ઝાડમાં ફસાવ્યું ના કહેવાય. હા, આમ પણ તું કદાચ એની બાજુમાં બેસીને કદાચ એની બુક વિશે વાત કરી લે તો એમાં એવું નથી કે તારી વાતોમાં આવી ગયું છે, તે ફસાવી લીધો છે. એવું તું જ્યારે એની સાથે કોઈ ફિલ્મ જોવા જાય, કોઈ જગ્યાએ રેસ્ટોરન્ટમાં જાય, કોઈ કેફેમાં જાય પછી કે છે ને. સિરિયસલી માણસાની દ્રષ્ટિએ તારી મદદ કરી દીધી હશે કે બિચારીને એમ પણ કોલેજમાં આવીને લેક્ચર તો અટેન્ડ કરવા નથી તો હું થોડી મદદ કરી દઉં. અરે બસ યાર, ફ્રેન્ડ્સ છો કે દુશ્મન છો? એક વાતને લઈને ક્યારના જ મંડી પડ્યા છો. તું વચ્ચે ટાંગ અડાવવા નહીં જતો બસ. બાકી હું બધું લડી લઈશ. અને તું ચીબાવલી મારી ફ્રેન્ડ છે ને તો મારી સાઈડ બોલવું જોઈએ, બીજાની સાઈડ નહીં. અરે ઊભી તો રે. લાગે છે કેટલું બોરિંગ થવાય છે. શું કરવું? આ વાંચવામાં મન નથી લાગતું અને ફોનમાં નેટ પણ પૂરું થઈ ગયું છે. ફોનમાં નેટ પૂરું થઈ ગયું છે, બેલેન્સ નહીં. તો એવું કરાય ને, ભણેશ્રીને ફોન કરું. ના ના, ગુસ્સો કરશે તો? ગુસ્સો કરે તો શું? હું ફોન નહીં કરું તો કોણ કરશે? અરે યાર, મીરાનો ફોન. હાલો. હેલો, હાય. હા, બાય. શું? બોલ, શું હતું? શું કામ ફોન કર્યો અત્યારે? અરે જો ને આદિત્ય, કંટાળો આવે છે મને. થોડી વાર મારી સાથે વાત કર પ્લીઝ. અરે યાર, હું વાંચું છું. જો
વાંચવાનું તો આખી જ જિંદગી રહેશે, પણ થોડી વાર વાત કરીએ, આપણું મન હળવું થાય, મને સારું લાગે, તને સારું લાગે. મને સારું જ લાગે છે. હું વાંચીશ નહીં ને તો મને સારું નહીં લાગે, સમજી તું? અરે યાર, તું હર વખત આવું કેમ કરે છે? જ્યારે કંઈક કહીએ ત્યારે આવી રીતે વાત કરવાની. શું કામ આવું રૂડલી બિહેવિયર કરે છે મારી સાથે? અરે પણ તું સમજતી કેમ નથી? અત્યારે ટાઈમપાસ કરવા માટે હું જ તને મળ્યો. આ કોઈ બીજાને ફોન કર ને, એની સાથે વાત કર જે નવરું હોય. ટાઈમપાસ? વોટ યુ મીન બાય દેટ? હા, ટાઈમપાસ નથી કરતી, સાચે જ વાત કરવી હતી એટલે ફોન કર્યો છે મેં. સારું, હા થોડી વાર વાત કરી લઉં છું, પછી ફોન મૂકી દેજે તું. તો આવું પહેલાં કહ્યું હોત તો? બોલો, શું વાત કરવી છે તમારે? જમી લીધું? ના ના, હમણાં જમીશ. આટલી મોડી રાતે જોયું? એટલે જમી તો લીધું જ હોય ને, હવે પાછી ભૂખ લાગશે તો પાછો ડબ્બો ખોલીશ અને એમાંથી પાછું જે મળશે એ ખાઈ લઈશ. હા તો જમી લેજે, ઓકે? અને તબિયત પાણી કેવા છે? તબિયત પાણી એટલે હા, તું સવારે તો મળી હતી મને, તબિયત બરાબર તો હતી. હા, આટલી કલાકમાં તબિયત બગડી નથી ગઈ મારી. તારામાં તો મેનર્સ જેવું કંઈ છે જ નહીં, ખાલી ભણે છે એટલું જ છે. કોઈ પણ વ્યક્તિ રિલેશનમાં હોય ને ત્યારે એકબીજાને આવું પૂછ્યા કરે. એક્સક્યુઝ મી, શું રિલેશન? રિલેશન મીન્સ ફ્રેન્ડશિપ. તો ફ્રેન્ડ કોણ આવી રીતે વાત કરે? કેમ છો, જમી લીધું, શું છે, આવું બધું છે ને ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ બોલે. અને તું આવી રીતે મને કઈ પૂછી ન શકે. સિરિયસલી, ફ્રેન્ડ્સ એકબીજાને ગાળો આપે તો જ ચાલે? ગાળો આપું તને હું? હે ભગવાન. સારું ચાલ, બસ મેં વાત કરી લીધી, હવે મૂકું? ના, હજુ 5 મિનિટ ક્યાં થઈ? આટલી વાર વાત કરીને તો મને સારું લાગ્યું. રોજ આમ વાત કરજે મારી સાથે, ઓકે? મારી પાસે આટલો સમય નથી, પ્લીઝ. તે આજે મને ક્યારની 2 કલાકથી વાતો કરે છે મારી સાથે. જરાક તો વિચાર કર. હા, આટલી વારમાં મેં કેટલું બધું વાંચી લીધું હોત. હોય જુઠ્ઠા, ફક્ત 1 કલાક થયો છે, 1 કલાક અને 13 મિનિટ. તો સારું, હવે મૂકું ને, કેટલી બધી વાત થઈ ગઈ. બસ લાસ્ટ એક વર્ડ. હા, શું? આઈ લવ યુ. ઓ હલો, આઈ લવ યુ શું? ચલ બાય. શું ભાઈ? આઈ લવ યુ શું કામ કહેતી હશે મને? આઈ લવ યુ. આજે તો મારે આદિ સાથે વાત કરવી જ પડશે. હમણાં આવે એટલે કહું. બેટા આદિ, હા. તૈયાર થઈ ગયો હા. કોલેજ જવા માટે? હા મમ્મી. બેટા તારી પાસે જો થોડોક ટાઈમ હોય તો મારે વાત કરવી છે. બોલો ને, શું વાત કરવી છે? કેવી રીતે કહું? હા બેટા, કાલે રાતે 2-2:30 વાગ્યા હતા કદાચ, અને હું ઉઠી હતી પાણી પીવા, અને મને તારા રૂમમાંથી કંઈક અવાજ આવતો હતો. તું કોઈની સાથે ફોન પર વાત કરતો હતો. કોણ હતું બેટા? કોઈ નહીં, મારી એક ફ્રેન્ડ હતી. તારી ફ્રેન્ડ હતી એટલે છોકરી હતી કોઈ? હા, કોલેજમાં સાથે ભણે છે, તો એને કંઈ મતલબમાં સવાલો પૂછતી હતી અસાઇનમેન્ટ માટે, એક્ઝામના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન માટે. બેટા, મારી ઉંમર થઈ ગઈ છે, પણ દુનિયા બહુ જોઈ છે. મને ખબર છે, ભણવા માટે રાતે 2-2:30 વાગે કોઈ ફોન ન કરે. સાચું બોલ, શું હતું? સાચું જ કહું છું. જુઓ, એવું કંઈ નથી. અમે લોકો અવારનવાર કંઈ વાંચતા હોઈએ કે કંઈ પણ પ્રોબ્લેમ હોય તો એકબીજા ફોન કરીને પૂછતા હોઈએ, બીજું કંઈ નહીં. તારી આંખો તારી જીભને સાથ નથી આપતા બેટા, કંઈક બીજી જ વાત છે. અને જે હોય તે, પણ મને ખબર છે કે કોલેજની લાઈફ શું હોય. જુવાની હોય છોકરા છોકરીઓની, માંડ કરીને સ્કૂલમાંથી આઝાદી મળી હોય, કોલેજમાં ભેગા થયા હોય, એટલે સ્વાભાવિક છે
કે સાથે રહેતા રહેતા એ લોકો નજીક આવી જતા હોય છે, ફ્રેન્ડ બની જતા હોય છે. એવું જ છે ને બેટા? હા, હવે બધા હોય જ છે ને ફ્રેન્ડ્સ, તો એમાં શું થઈ ગયું? હા બીજું કંઈ? હા, ફ્રેન્ડ્સ હોય પણ એ ખાલી કોલેજ સમય સુધીના હોય ને તો બરાબર છે. પણ જ્યારે રાતે 2-2:30 વાગે આપણે કોઈની સાથે વાત કરતા હોઈએ ત્યારે તમારી ભાષામાં જે કહેવાય ને જસ્ટ ફ્રેન્ડ એ ન હોય. એટલે એક વાતનું હંમેશા ધ્યાન રાખજે કે તને આ લેવલ સુધી પહોંચવા માટે તારા પપ્પાએ કેટલી મહેનત કરી છે. દિવસ રાત જોયા નથી. એનો એક જ આશય હતો કે મારો દીકરો ભણી ગણીને હોશિયાર બને અને કંઈક એના જીવનમાં એનું પદ લે. મને ખબર છે, હવે કેટલી વાર કહીશું. ના બેટા, જુઓ, ગરમ નહીં થા. ગરમ નથી થતો, પણ મને ખ્યાલ છે કે પપ્પાએ મારા માટે ઘણું બધું કર્યું છે અને મને ભણાવવા માંગે છે. હું ભણી તો રહ્યો છું. હા, લાસ્ટ યર છે, એ પણ પાસ થઈ જઈશ. અત્યાર સુધી સારા માર્કે પાસ થયો છું ને, તો બસ ત્યારે આ વખતે પપ્પાની ઈચ્છા છે કે હું ટોપર થાઉં. સારું, એ પણ થઈ જઈશ. હા, સાંભળ, આપણે જ્યારે ગાડી લઈને રસ્તા પર જતા હોઈએ ને આપણી મંજિલ સુધી, જો રસ્તો સરળ હોય તો વાંધો નથી આવતો, પણ જો એમાં બમ્પર્સ અને રોદા આવતા હોય ને તો મંજિલે પહોંચવામાં વાર લાગે છે. બસ આપણું જીવન પણ કંઈક એવું જ છે. જ્યાં સુધી આપણે આપણી મંજિલે પહોંચવા માટેનું જો એક જ ધ્યેય રાખ્યો હોય ને ત્યાં સુધી તો કાંઈ ન થાય, આપણે સીધા જઈએ. પણ જો પછી આપણા જીવનમાં કોઈ બીજું કોઈ પ્રવેશે ને ત્યારે આપણું માઇન્ડ, આપણું મગજ થોડુંક રોદા જેવું થઈ જાય અને નથી પહોંચાતું. મને ખબર છે કે તને તારા પપ્પાની બહુ પડી છે. તારા પપ્પાએ તારા માટે જે આશા રાખી છે ને તો એમાં સફળ થઈશ. પણ મેં જે તને વાત કરી ને એ પણ ધ્યાનમાં રાખજે, કારણ કે તારા પપ્પા તો અત્યારે અહીંયા હાજર નથી. અત્યારે જે પણ કહી છું હું તારી સાથે છું, અને જો તું ક્યાંક નિષ્ફળ થઈશ ને તો મારે જ સાંભળવું પડશે. એવું કંઈ નહીં થાય. એક મિનિટ. હાલો. અરે હા, હું આવું જ છું, બસ ઘરેથી નીકળું છું. હા હા, તું પહોંચ, હું આવું. હા, સારું. હા ચાલો, મારે હવે લેટ થાય છે અને તમે હવે વધારે લેક્ચર ના આપો તો વધારે સારું. મને બધી જ ભાન પડે છે, હું કંઈ નાનો કિકલો તો નથી કે તમે મને કહેશો તો જ હું ભણવામાં ધ્યાન આપીશ. મને બધી સમજ પડે છે અને તમને તો ખબર છે ને કે હું સ્ટડી કરતો હોઉં છું, વાંચતો પણ હોઉં છું. ક્યારેય એક્ઝામ ટાઈમે હું વાંચવા બેસું એવું તો નથી ને. પહેલેથી મારી બધી જ તૈયારીઓ હોય છે અને કમ્પ્લીટ જ હોય છે. એટલે તમે મને કંઈ ન કહો તો વધારે સારું. તને કહેવાનું મને જરાય નથી ગમતું, પણ બેટા દીકરો હોય કે દીકરી હોય, જ્યારે એની ટ્રેક અને લાઈન ચૂકે છે ને ત્યારે અમારે જ તમારા ગાઈડ બનવું પડે છે. પણ વાંધો નહીં, મને તારા પર વિશ્વાસ છે કે તું એવું કંઈ નહીં કરે જેનાથી તારા પપ્પાનું નામ ખરાબ થાય, મારું નામ ખરાબ થાય. હા, જા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આદિ, જે પણ કંઈ હોય તે, પણ મને લાગે છે કે હવે તારો રસ્તો કંઈક બદલાવા માંડ્યો છે. ભગવાન તારી રક્ષા કરે. મીરા. હા મમ્મી. શું કરી રહી છે? નાચી રહી છું. નાચવું છે? એ તો દેખાતું નથી, પણ જેટલો સવાલ પૂછ્યો ને એટલો જવાબ આપ ને. તો તને દેખાય છે શું? પેપર્સ અને પેન. તો ઓબ્વિયસલી મમ્મી ભણતી જ હોય ને, શું કરતી હોય? વાહ, આખી રાત મોડે સુધી તમે ફોનમાં લાગી પડો છો. મેં ઘણી વખત જોયું છે. અને આજકાલ તારું ભણવામાં ધ્યાન નથી. શું કરી રહી છે ત્યાં કોલેજમાં જઈને? શું બોલે છે મમ્મી તું આ? હું આને વાતો કરતી હોય રિયલી? એ તો ભાઈ હવે ફ્રેન્ડ્સનો ફોન આવ્યો હોય તો જવાબ દેવો પડે મમ્મી. મીરા, હું તારી માં છું. મને વધારે ખબર પડે છે કે મારી દીકરીનું ધ્યાન હમણાં ભણવામાં નથી હોતું. મમ્મી એવું કંઈ જ નથી. એ તો હું મારા ફ્રેન્ડ સાથે વાત કરતી હોઉં છું. અને તમને શું લાગે છે કે હું એટલી બુદ્ધિ વગરની છું કે મારા કરિયરને બગાડીને હું કોઈ સાથે ફોનમાં ટાઈમ પાસ કરીશ? રિયલી? સિરિયસલી? એવા તો કેવા ફ્રેન્ડ છે કે મોડી રાત સુધી તારી સાથે વાત કરે, અને આજ દિન સુધી તેવું બન્યું નથી. હોય મમ્મી, કોઈ ફ્રેન્ડ્સ ભણવા માટે હેલ્પ લેતા હોય, કોઈને બીજી કાંઈ વાત કરવી હોય, કોઈને મારી સલાહ લેવી હોય,
કોઈને મને સલાહ આપવી હોય તો એ લોકો ફોન કરે એમાં શું થઈ ગયું મમ્મી? પણ દીકરા, ફ્રેન્ડ લોકો હોય ને સલાહ સૂચન કરતા હોય તો સલાહ આપવી હોય કે સલાહ લેવી હોય ને તો 30 મિનિટ 35 મિનિટ કલાક આખી આખી રાત વાતો કરવાની એ તો મને વ્યાજબી નથી લાગતું. બેટા મીરા, હું તારી માં છું, તારી દેખરેખ રાખવી એ મારી ફરજ છે. તું કયા રસ્તે જાય છે, શું કરે છે, એ પણ દેખરેખ રાખવી ને એ મારી ફરજ છે. મમ્મી તું ખોટી ચિંતા કરે છે. જેવું તું વિચારે છે ને એવું કંઈ છે જ નહીં. ડોન્ટ વરી, હું મારા રસ્તા પર મારા પાથ પર બરાબર ચાલી રહી છું. હું આખા ગામને ભટકાવીને આવું પણ મારો રસ્તો ભટકે ને એ વાતમાં દમ નહીં. મીરા, આ છેલ્લું વરસ છે દીકરા. કદાચ તું ફોનમાં વાત કરે છે એ ક્યાંક લફરું તો નથી ને તારું? મમ્મી કેવા વાહિયાત ક્વેશ્ચન પૂછે છે યાર તું મને. લફરું નથી, સિરિયસલી તને મારું મોં જોઈને લાગે છે કે હું કોઈ સાથે અફેર કરી શકું? ફ્રેન્ડ છે મારો, રાત્રે વાતો કરતા હોઈએ છીએ. માનું છું કે રાત્રે મોડા સુધી વાત કરું છું, છોકરા સાથે વાત કરું છું, પણ ડઝન્ટ મીન કે હું એની સાથે અફેરમાં છું, રિલેશનમાં છું. મીરા, જે હોય તે, પણ તારી કોલેજનું છેલ્લું વરસ છે ને દીકરા, તો ધ્યાન રાખીને ભણી લેજે. કેમ કે ભણવાની ઉંમર જતી રહી ને પછી કોઈ મતલબ નથી કે તું કોલેજ કરે. મમ્મી અને સાંભળ, જો કાંઈ લફરું હોય ને તે બધું મૂકી દેજે અને હું જ્યાં લગ્ન કરાવું ને એ છોકરા સાથે લગ્ન કરજે. કેમ કે જૂઠ. પહેલા તે મને એમ કહ્યું હતું કે પહેલા તું લગ્ન કરવાની વાત છોડ, ભણી ગણીને હોશિયાર થઈ જાય, એક નોકરી ગોતી લે અને પછી તું જ્યાં કહીશ જેવા કહીશ એવા છોકરા સાથે લગ્ન કરાવીશ. પણ મને તારી રહેણી કહેણી પરથી ડાઉટ લાગે છે, એટલા માટે જ તો મેં તને કહ્યું એવું કાંઈ હોય ને તો પછી તારી કોલેજ પૂરી થઈ જાય પછી તને જે ગમતો હોય ને એ છોકરા સાથે લગ્ન કરાવું, અને નહીં સારું હોય ને તો હું જ્યાં શોધીશ ત્યાં કરાવીશ. ડન છે. તમે જ્યાં કહેશો ને ત્યાં જ લગ્ન કરવા છે આપણે. આમ પણ મને કોઈ રસ નથી કે હું લગ્ન કરું. લગ્નની ઉંમર થોડી છે મારી હજુ. અને મીરા, તને ખબર છે ને શું? મારું પહેલેથી સપનું છે કે તું એક ઓફિસર બને અને ઓફિસમાં જી મેડમ બધા કરતા આવે ને એવું સલામ ભરે એવી મારે તને પોસ્ટ પર લાવી છે. મમ્મી ડોન્ટ વરી, હું બરાબર કરી રહી છું. મારો રસ્તો મને ભૂલાયો નથી, મારી મંજિલ મને અહીંયાથી દેખાઈ રહી છે. હું નપાસ થઈને ક્યારેય નહીં આવું. પાસ થઈશ, એ પણ ફર્સ્ટ નંબરે. બસ મને તારી પાસે આ જ આશા છે કે મારી દીકરી બહુ મોટી પોસ્ટ ઉપર જાય અને મારું નામ રોશન કરે. આદિ બસ હવે થાકી ગઈ હું. થાકી તો હું ગયો છું. હા, તું કેમ નાટક કરે છે? જે મારે બોલવાનું તે તું બોલે છે. જબરી છે તું તો. હા તો તારે પહેલા બોલી દેવાય ને. મને શું ખબર હતી કે તું પણ સેમ વર્ડ બોલવાનો છે. છેલ્લા 4 મહિનાથી તું મને છે ને આમ જ રોજે રખડાવા લઈ જાય છે. ખબર નથી પડતી કે હું શું કામ બહાર તારી સાથે આવતો હશે. બીકોઝ યુ લવ મી. જો આપણે બંને રિલેશનમાં છીએ. પહેલા તું ના 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 કરતો કરતો હા 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 ઉપર આવી ગયો ને હવે હું સાવ બદલાઈ ગયો છું. હા, હું રોજે કેટલું વાંચતો હતો, હવે હું વાંચી નથી શકતો. ખબર નહીં કેમ મને પણ બહાર આવવાનું મન થાય છે, કેન્ટીનમાં નાસ્તો કરવાનું મન થાય છે, મૂવી જોવાનું મન થાય છે, બહાર ગાર્ડનમાં બેસવાનું મન થાય છે, અને બાકી હોય તો હા લોંગ ડ્રાઈવ પર જવાનું પણ મન થાય છે. હા તો એને બદલાયા ન કહેવાય ને, એને જિંદગી જીવતા શીખ્યા કહેવાય. બિલકુલ નહીં, બિલકુલ નહીં. જો મીરા, હું પહેલા જે તને કહેતો હતો ને એ વાત સાચી હતી. શું? કે મારી જ ભૂલ છે કે મેં ફ્રેન્ડશિપને લવશિપમાં બદલી. હું આગળ વધ્યો. એટલે હું તારા માટે એક ભૂલ છું? જ્યારે હોય ત્યારે બસ એક જ શબ્દ સંભળાવ્યા કરે છે, ભૂલ ભૂલ ભૂલ. સાંભળ મારી વાત, જાણી જોઈને કરેલો ફેસલો છું હું તારો. ભૂલ નથી, ભૂલ મારી છે કે મને હવે વાંચવું નથી ગમતું અને મને ટેન્શન થાય છે પણ શું કે મારું રિઝલ્ટ કેવું આવશે. હા, ઘરના બધા સભ્યોને મારા પ્રત્યે બહુ આશા છે. એને છે કે મારો દીકરો કઈ ટોપર બનશે. હા, ભણી ગણીને હું સારા માર્ક્સથી પાસ થઈશ તો પછી મને સારી જોબ મળશે. સાંભળ મારી વાત, તારે આટલી બધી ચિંતા કરવાની કોઈ જરૂર નથી. અરે તું તો પણ ફર્સ્ટ ક્લાસ જ આવીશ, કારણ કે તું એટલો હોશિયાર છે, સ્માર્ટ છે,
ક્લેવર છે ભણવામાં તું. બિલકુલ નહીં. મારી જાતને અત્યારે એમ માનું છું કે મેં ઘણું બધું છોડી દીધું, ભણવાનું ઘણું બધું મિસ કરી રહ્યો છું. મને લાગે છે કે હું અમુક જગ્યાએ જવાબ નહીં આપી શકું. અમુક સવાલોના જવાબ મને ખબર જ નથી, અને જે વાંચ્યું હતું એ અત્યાર સુધીમાં ભૂલી રહ્યો છું. મને કંઈ યાદ પણ નથી આવતું. આદિ કેમ આમ કરે છે? તું એ તો વિચાર કર કે તું તો આટલો હોશિયાર છે અને ભણ્યો નથી તો તને આટલું ડિફિકલ્ટ લાગી રહ્યું છે. મારું વિચાર, હું પણ કંઈ ભણી જ નથી, કંઈ વાંચ્યું જ નથી, છતાં પણ આપણા રિલેશનને બચાવવા માટે, એને સારું રાખવા માટે હું હંમેશા આ બધું જતું કરતી હોઉં છું, પણ મારો ત્યાગ કોઈને નહીં દેખાય. હા, સોરી, હું તને ખોટું લગાડવા માટે નહોતો કહેતો, પણ હું જેવું ફીલ કરતો હતો એવું મારાથી કહેવાય ગયું. હવે મને મજા જ આવતી હતી, પણ સાચું કહું તો દર વખતે તે જ જીદ કરી છે. તું મને ફોનમાં વાત કરવાનું કહે છે, તું આ બધી મને આદત પાડે છે, તું મને બહાર લઈ જાય છે, તું મને મૂવી જોવા લઈ જાય છે, અને બધી જગ્યાએ તારી લીધે જ મારે હા પાડવી પડે છે. બાકી તારી કઈ મરજી હોતી જ નથી ને. બાકી તો હું મારા પુસ્તકોમાંથી ક્યારેય બહાર આવતો જ નહોતો. મેં ક્યારેય જોયું નથી કે બાજુમાંથી કોણ નીકળે છે કે સામેથી કોણ આવે છે. પતી ગયું. પતી નથી ગયું, પણ મીરા હું પાસ તો થઈ જઈશ ને. થઈ જઈશ આદિ. મેં તને કહ્યું તો ખરા કે તું એટલો હોશિયાર છે કે તું પાસ થઈ જ જઈશ. અને જો આ એક્ઝામ આવશે ને એટલે પ્રોમિસ, અઠવાડિયું 7 દિવસ હું તને ફોન મેસેજ નહીં કરું. ત્યાં તું બધું વાંચી લેજે એટલે બધું યાદ રહી જશે. હવે એટલા ઓછા ટાઈમમાં બધું કેમનું ભેગું કરીશ? આદિત્ય, પણ એટલું જરૂર કહીશ કે હું પાસ થઈ જાઉં તો સારું, કારણ કે તમે લોકો ફક્ત પાસ થવા માગો છો અને હું ખાલી પાસ થવા નથી માગતો. મારે સાથે ટકાવારી પણ જોતી છે, આદિ, જેથી કરીને મારા ઘરની પરિસ્થિતિ ખરાબ છે. મને કોઈ કોલેજમાં સામેથી એડમિશન મળી જાય, મારી ફીઝના પૈસા એ લોકો માફ કરી દે, એટલા માટે થઈને મારે ખૂબ મહેનત કરવી પડશે. અરે બસ પણ હવે એક ને એક વાતનું ટેન્શન લયા કરે બહાર આવીને, પણ તો પછી બહાર આવવાનો ફાયદો શું? બહાર આવવાનો ફાયદો હું માનું છું કે મને ખુશી પણ મળે છે કે તમે લોકો કેટલા એન્જોય કરતા હતા. એ ક્ષણને હું આજે છેલ્લા યરની અંદર મતલબમાં માણી રહ્યો છું. અત્યાર સુધી મેં 2 વર્ષમાં બધું જ મિસ કર્યું, પણ સાથે સાથે મેં મારા 2 વર્ષ ફક્ત ને ફક્ત ભણવા માટે આપ્યા હતા. અને હવે ગીવ મી યોર હેન્ડ. ઇટ્સ ઓકે, બધું ઠીક થઈ જશે. ઓકે, આઈ લવ યુ. આઈ લવ યુ છું. ચાલ જઈએ આપણે. મારે ક્યાંય નથી આવું. એ શું થયું છે? આ તારા ચહેરા ઉપર 12 કેમ વાગ્યા છે? હા, ફેલ થઈ ગયો. શું વાત કરે છે તું? અને ફેલ? ઇમ્પોસિબલ. કોંગ્રેચ્યુલેશન્સ. કોંગ્રેચ્યુલેશન્સ ફેલ થવા માટે. કેવી માણસ છે તું? મને સહારો આપવાના બદલે તું મને કોંગ્રેચ્યુલેશન્સ કહે છે? હા તો ખોટું શું કરું છું? મારે જે કરવાનું હતું એ મેં કરી નાખ્યું છે. કરવાનું હતું એટલે? મને લાગે છે કે એને સદમો લાગ્યો છે. તું ફેલ થઈ ગયો ને એનો. હાદી ફેલ થઈ ગયો છે. ખબર છે મને. અમીરા, હું પણ એ જ કહી રહ્યો છું કે તને ખબર છે છતાં પણ આવું નાટક શું કામ કરે છે? ફેલ થયો છે, એને હિંમત આપ, એની સાથે રહેવાનું હોય તારે આ સમયમાં. હિંમત આપું? હા નહીં, જેણે 2 વર્ષ સુધી મને હેરાન કરી, એની પાછળ દોડાવી. કેન્ટીનમાં જાઉં ને તો ત્યાંથી જતો રહી, કોલેજની બહાર ઊભી રહું તો મારી સામે ન જોવે. મેં વિચારી લીધું કે આનો ઘમંડ એક દિવસ હું જરૂર તોડીશ, અને એ ઘમંડ તોડવા માટે મારે જરૂરી હતું કે એના સાથે રિલેશનમાં આવવું. બાકી તને શું લાગે છે? તારા જેવા વ્યક્તિ સાથે હું રિલેશનમાં આવું, લવશીપ કરું? માય ફૂટ. હા, મતલબ કે આ બધું નાટક હતું કે તું આની સાથે રિલેશનશિપમાં રહીને? નાટક નહીં, પ્લાનિંગ, પ્રી પ્લાનિંગ. મીરા, તારો બદલો લેવા માટે તું કોઈનું વરસ તો ના ખરાબ કરી શકે ને. કરી નાખ્યું ને. હું જ ગાંડો હતો, અને થયું કે 2 વર્ષથી હે મને પૂછ્યા કરે છે, ફ્રેન્ડશિપ કરવાનું કહે છે, એટલે હું એની વાત માની ગયો અને એની વાતમાં આવીને એની સાથે રોજે ફોનમાં વાત કરવા લાગ્યો, મારો ટાઈમ બગાડવા લાગ્યો, વાંચવામાં ધ્યાન નહોતો આપતો, તો ફેલ તો થવાનો જ હતો ને. પણ મને એટલી નહોતી ખબર કે આ માણસે જાણી જોઈને આવું કર્યું છે.
અને શરમ આવવી જોઈએ. મેં કહ્યું હતું ને કે હું મિડલ ક્લાસ ફેમિલીથી છું. મારો પરિવાર મારી રાહ જુએ છે. ઘરે એટલા માટે નથી ગયો કે એ પૂછશે શું રિઝલ્ટ આવ્યું, શું જવાબ આપીશ. એમ કે કોઈ સાથે પ્રેમ કરી બેઠો હતો અને એમાં પણ હું ફેલ થઈ ગયો, અને ભણવામાં તો ફેલ થઈ જ ગયો છું. જરાક તો વિચાર કરાય ને. હું તારી સાથે ફ્રેન્ડશિપ નહોતો કરતો એનું કારણ હતું કે મારે પાસ થવું હતું, હું ન થઈ શક્યો. છેલ્લે તો એ જ થયું ને કે તારી સાથે ફ્રેન્ડશિપ કરી, લવશિપ કરી, અને છેલ્લે મને શું મળ્યું? આવું ન કરાય. મીરા, તે જે કર્યું ને બહુ ખોટું કર્યું છે. બિચારાનું આખું વર્ષ બગડી ગયું. તારી જેમ બહુ પૈસાવાળો નથી કે એક વર્ષ ખરાબ થઈ જાય ને તો બીજું વર્ષ પાછું કરી લે છે. તો શું કરું હવે? હા, થઈ ગયું હોય થઈ ગયું. જો કોઈ પણ માણસનો ઈગો હર્ટ થવાનો જ છે ને. આ મને કેટલો ટાઈમ પાછળ રખડાવી, બહુ વિચાર્યું હતું કે સાચા દિલથી લવ કરીશ, અને કરતી પણ હતી. બહુ લાગણી હતી મને તારા પ્રત્યે. મારા પપ્પાએ માંડ કરીને પૈસા ભર્યા હતા, મને ભણાવ્યો. આજે પણ એ પૈસા ચૂકવાના નથી. એક પુસ્તક લેવું હોય ને છતાં હું વિચાર કરતો હતો કે લઉં કે ન લઉં, પણ હું કોઈ પાસેથી માગીને એ વાંચી લેતો હતો, અને પછી એ પુસ્તકને હું ખરીદવાની કોશિશ નહોતો કરતો, કારણ કે એટલા માટે કે હું પૈસા બગાડવા નહોતો માંગતો. હું હંમેશા એટલે વાંચતો હતો કે મારી પાસે એ પુસ્તક નહોતું. પણ તું એ બધું નહીં સમજી શકે. તે મારી સાથે રમત કરી છે ને, તને તો મજા આવશે. કોલેજમાં બધાને વાતો કરીશ, હસીશ, આનાથી વધારે કંઈ નહીં કરી શકે ને. એટલું કહું છું કે તારી સાથે કોઈ આવું કરી જશે ને ત્યારે તને ખબર પડશે કે તે શું કર્યું છે. વેઇટ એન્ડ વોચ. બાકી વન્સ અગેન કોંગ્રેચ્યુલેશન્સ. ચલ દામિની. હા આદિત્ય, હિંમત રાખ. હવે જે થવાનું હતું તો થઈ ગયું છે, પણ હા પછી આવતા વર્ષે તું મહેનત કરીને ફરી પાછો પાસ થઈ શકીશ. એટલે આ ઊંધા જતા વિચાર લાવીને તું ખોટે ખોટો જો બીજું કંઈ નહીં કરતો પ્લીઝ. હા, અમે લોકો તારી સાથે છીએ. હવે હું એને બોલાવીશ પણ નહીં. હું પણ એની સાથે ફ્રેન્ડશિપ તોડી નાખીશ. હાલ હવે કાકી તમે ક્યાં લઈ જાઓ છો મને? તને કહ્યું ને હાલ, ખોટી મગજમારી કર્યા વગર. જુઓ કાકી, મારાથી નથી હલાતું. એક તો તું આ સડેલો પગ લઈને કેટલાય વર્ષોથી મારું લોહી પીવે છે. 8-8ની દવા કરાવી, તારી પાછળ કેટલા રૂપિયા ખર્ચ્યા, આ સરકારી દવાખાનાના ધક્કા ખાઈને મારા ટાંટિયા દુખી ગયા, પણ તારામાં કઈ સુધારો ન આવ્યો. અરે હું તો કહું છું કે તું મરી કેમ નથી જતો? હા, સડેલો પગ લઈને મારે ત્યાં પડ્યો છે તો લોહી પી ગયો છે. કમાવાના નામે તો જીરો, કાંઈ કમાણી નથી કરી, અને તું આવા બધા ધંધો કરે છે. અને આ તારો સડેલો પગ જોઉં છું ને મને એમ થાય છે કે આનો સડો મને લાગશે. એટલે મારાથી દૂર રહે. અને હું છે ને હવે તને મારી હારે નથી લઈ જવાની. હું તારે જ્યાં જવું હોય ને ત્યાં જા. મારા ઘરના દરવાજા તારા માટે બંધ થઈ ગયા છે, સમજી ગયો? ના, કઈ થયું છે? તમને હેલ્પ જોઈએ છે? એ તું કોણ હેલ્પ કરવા વાળી? હા, પણ આંટી એમને તકલીફ થાય છે ને. છો તકલીફ થાય એ પડ્યો રે અહીંનો અહીં. અને અમારી વાતમાં વચ્ચે બોલવા વાળી તું છે કોણ? કાકી જુઓ, મને સારું થઈ જાય. સારું થઈ જાય? હા, હા, છેલ્લા 3 વર્ષથી તારી પાછળ અમે રૂપિયા બગાડીએ છે એનું કંઈ નહીં, અને અમારું જીવવાનું હેરાન કરી નાખ્યું છે એ તો અલગથી. તારા ભરણ, એક શબ્દ નહીં બોલતી, તારા ભરણ પોષણના, આ તારી દવાની, એની પાછળ અમારે કેટલા રૂપિયા બગાડવાના? એના કરતાં એક કામ કરને, કોઈક અનાથ આશ્રમમાં જઈને પણ ને. બસ કરો ને આંટી. જો તો ખરા, એ વ્યક્તિ તકલીફમાં છે, અને જો બની શકે ને કે તમારી વચ્ચે કંઈ પણ અણબન થઈ હશે. હું ના નથી પાડતી, પણ કોઈ વ્યક્તિ તકલીફમાં હોય ત્યારે આની સાથે આવું વર્તન ના કરવું જોઈએ. એ તું સલાહ આપવા વાળી છે કોણ મને? હા, અને મારે તારી સલાહની કોઈ જરૂર નથી. આ મારો ભત્રીજો છે, એની સાથે મારે શું કરવું ને શું નહીં ને એ મારો વિષય છે, તારો નહીં. તમે જતા રહો અહીંયાથી કાકી.
ચાલો આપણે ઘરે જઈએ. શું ઘરે? કયું ઘર? કોનું ઘર? આ તારે વગડામાં છે ને એટલે જ મૂકવા આવી છું કે તું છે ને કોઈક અનાથ આશ્રમમાં જતો રહે, અમારા માથેથી દૂર થ. અને તારે મરી જવું હોય ને તારા સડેલા પગ સાથે તો મરી જજે, પણ મારા ઘરમાં પગ નહીં મૂકતો. કાકી કાકી બાકી કઈ નહીં, સમજી ગયો ને? હાથથી તારા ને મારા બધા સંબંધ પૂરા. ને શું શું કહેતો તો તું મને રસ્તામાં? હેમ કે કાકી હું તમારા દીકરાની જગ્યાએ છું, તમે મને આમ કેવી રીતે તરછોડી શકો? તરછોડી નહીં, તને તો હું છે ને મારી પણ શકું. એ તને ના પડી છે ને વચ્ચે નહીં બોલ તો શું કામ બોલે છે? હા, તને બહુ લાગતું હોય ને તો એક કામ કર ને, આને લઈ જા અને આ સડેલા પગવાળાને તારા ઘરમાં રાખ. હા, અને તું જ એની દવા કરાવ, પછી ખબર પડશે કે કેટલા દિવસ તને આ તારી દયા આવે છે. એક ના જાન ના પહેચાન બન ગયા મેરા મહેમાન. અને તને કહી દઉં છું, વળીને પાછો ઘરે નહીં આવતો. હો, હા, તારું મોઢું અમે જોવા નથી માંગતા. અને પગની જગ્યાએ તું આખો સડી જાય ને અને મરી જાય ને તો અમને કોઈ ફરક નથી પડતો, પણ ઘરમાં પાછો નહીં આવતો. સમજી ગયો? અને સમજ ન પડતી હોય ને તો પણ સમજ પાડી દેજે. ને અજાણી છોકરી, તું કોણ છે શું છે મને નથી ખબર, પણ બહુ જ દયા આવતી હોય ને તો એક અનાથ આશ્રમ ખોલી લે આવા સડેલા લોકોને રાખવા માટે. સમજી ગઈ? કાકી કાકી જો પ્લીઝ તમે થોડા શાંત થઈ જાઓ. તમારા પગમાં તકલીફ થતી હશે ને? હા, ના, કઈ તકલીફ નથી થતી. તમે જાઓ. ક્યાં જશો તમે? કોણ છે તમારું અહીંયા? અને એક તો તમારી હાલત, આવી રીતે બહાર થોડી રહેવાય. પ્લીઝ સમજવાની કોશિશ કરો. કોઈ નથી મારું, અને મારે કોઈની જરૂર પણ નથી. હા, જે સગા હતા એ જ પોતાના નથી રહ્યા તો બીજાની શું આશા રાખવાની? હું મારી રીતે જીવી લઈશ. જો તમારો આભાર. તમે જાઓ. પ્લીઝ મારી વાત સમજવાની કોશિશ કરો ને. જરૂરી થોડી છે કે લોહીના સંબંધો ખરાબ નીકળે તો પારખા પણ બધા સરખા જ હોય. જો તમે અત્યારે મારી સાથે ચલો મારા ઘરે. તમારું મન શાંત થઈ જાય ને પછી તમે કહેશો ત્યાં હું તમને મૂકી જઈશ. પ્લીઝ પ્લીઝ. મીરા, આ શું? આ કોને લઈને આવી? બેસો. કોણ છે આ? અરે બા, બેસવા તો દ્યો. આ આદિત્ય છે. બા, હું રસ્તા પર કામથી નીકળીને ત્યારે મેં જોયું કે રસ્તામાં એક આંટી અમને બહુ જ હેરાન કરતા હતા. ધક્કા મારીને નીચે પાડી દીધા અને જેમ તેમ બોલતા હતા, એટલે મને સહન ન થયું તો હું વચ્ચે ગઈ. મેં બધી વાત જાણી કે શું છે, એવું તો શું થયું છે કે એ આમની સાથે આવું બધું કરી રહ્યા છે. ત્યારે આમણે મને વાત કરી કે એ એમના કાકી હતા. બા, આદિત્યના પગમાં સડો થાય છે. લાંબા ટાઈમથી ઘણી બધી દવાઓ કરી પણ કંઈ ફરક નથી પડતો. અને બસ એમના કાકીને આ જ વાતની તકલીફ પડી છે કે આટલી દવાઓ કરવા છતાં પણ આદિત્ય સારો કેમ નથી થતો. એટલે એની સેવા ન કરવી પડે ને દવાઓ ન કરવી પડે ને એટલે એમણે આદિત્યને ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂક્યા. બા, મેં અહીંયા લઈ આવીને કંઈ ખોટું નથી કર્યું ને? તે ખોટુંય નથી કર્યું ને સાચુંય નથી કર્યું. એટલે આ તને જ્યાં આ છોકરો મળ્યો ત્યાં તું એકલી જ હતી? હતા ને આવતા જતા બધાય, તો તું જ એક દયાવાનની દીકરી થઈ ગઈ હતી. બા, બીજાની મને નથી ખબર, પણ મારી સામે કંઈ ખોટું થતું હોય ને તો સહન ના થાય મારાથી. અરે ધર્મ છે મારો માણસાઈનો કે જ્યાં હું કંઈ ખોટી વસ્તુ જોતી હોય તો મારે ત્યાં વચ્ચે જવું જોઈએ અને સમાધાન કરાવવું જોઈએ. સમાધાન ન થાય તો વાતનું બીજું કોઈ નિવારણ કરવું પડે ને. અને બીજું કે એવા તે કેવા એના બધા વાલી વારસ છે. એના કાકી કોણ હતું? કાકી કે આને આ દુખે છે અને આ સડો થયો છે તો એની દવા કરાવવાને બદલે એને આમ રસ્તે રખડતો કરી દીધો. હા,
રસ્તે રખડતો કરી દીધો અને મેં તો અમને ના જ પાડી હતી, પણ આપની જીદ હતી કે તમે ઘરે ચાલો, હું મારો રસ્તો કરી લઈશ. હા, તો એમની જીદના કારણે હું અહીંયા આવ્યો. હું એમ નથી કહેતી. હવે આવ્યા છો તો રસ્તો કરવાની કાંઈ જરૂર નથી, પણ આ તો હું કહું છું ખાલી. અને તમારા કાકીએ આવું કર્યું તો તમારા મમ્મી પપ્પા એ લોકો ક્યાં છે? હું નાનો હતો ત્યારે જ મારા મમ્મી પપ્પા ઓફ થઈ ગયા અને હું મોટો મારા કાકી પાસે જ થયો છું. આદિ પ્લીઝ તમે મગજ પર આટલું બધું લોડ નહીં લો. બા સમજશે તમારી વાતને. બા પ્લીઝ. શું નામ કીધું? આદિ. તો હે આદિ, આ તું નાનો હતો ત્યારથી કાકીએ મોટો કર્યો તો એનો સ્વભાવ પહેલેથી જ આવો હતો? તને હેરાન કરતા હતા? ના, પહેલાં બહુ ધ્યાન રાખતા હતા. તો પછી શું થયું? પછી આ પગમાં સડો થયો અને ત્યારથી એ મને નફરત કરવા લાગ્યા, કારણ કે ઘરમાં હું કંઈ કમાઈને નહોતો આપી શકતો અને બસ બેઠો બેઠો આ મફતના રોટલા તોડતો હતો ને, એટલા માટે મને ખીજાયા કરતા, સરખું જમવાનું ના આપતા અને કહેતા કે જલ્દી મરી જા તો સારું. અરે, ઘરના દીકરાને કોઈ આવું કહેતું હશે? તમને ખાવાય નહોતા દેતા અને આનો ઈલાજ ન કરાવ્યો? જ્યાં સુધી હું બહાર કમાઈને ઘરે આપતો ત્યાં સુધી સારું લાગતું હતું. કમાવાનું બંધ કર્યું ને આ રોગ મટતો નથી, એટલે હવે ઘરમાં મારા માટે કોઈ જગ્યા જ નહોતી પછી. છોડો, જે થઈ ગયું એ પતી ગયું ને. તમે શાંતિથી અહીંયા રહી શકો છો. અમે તમારી દવા કરાવીશું. અને હા, જે સંબંધ આપણા છે જ નહીં ને એના વિશે વિચારીને ખોટું મગજ પર લોડ લેવાની જરૂર નથી. તમે શું કામ હેરાન થાવ છો? આદિ, હું કહું છું, ભલે તમારા કાકા કાકી જે કોઈ હોય એ તમારા ન થયા, પણ આજે તમે મારા આશરે આવ્યા છો ને, સારી હોસ્પિટલમાં બતાવશું, આનો ઈલાજ કરાવશું. અને બેટા, કોઈ પણ દુઃખ અને પરિસ્થિતિ હોય ને એ કાયમ નથી રહેતી, એનો સમય થાય ને એટલે એ જતી જ રહી. કાલે મીરા તમને લઈ જશે દવાખાને, હો બેટા. અને જ્યાં સુધી સારું ન થાય ને ત્યાં સુધી અહીં રહેજો. જરાય ચિંતા ન કરતા. મીરા, એણે કાંઈ ખાધું પીધું નહીં હોય, જા બેટા ખવડાવે ને. હવે જરાય સંકોચ ન રાખતો, હો બેટા, જા. અરે મીરા, તો અહીંયા બેઠી છે? હાય. હાય. તારી ઘરે ગયો હતો, મારે તારી બુક્સ જોઈતી હતી ને એટલે. અરે પણ હું ઘરે નહોતી, હું ઉર્મિના ઘરે ગઈ હતી ને. હા, ઉર્મિના ઘરે ગઈ હતી, પણ પછી અહીંયા શું કરે છે? પછી ઘરે જતું રહેવાય ને. હા, જતું જ રહેવું જોઈએ ને. પણ આ ઉર્મિ મારા ઘરે આવવાની છે. આજે સ્ટડી અમે લોકો સાથે કરવાના છીએ. તો એણે કહ્યું કે તું જા, હું આવું છું. તો હું અહીંયા બેઠી છું રાહ જોઈને. હવે એક કામ કર, ચાલ અત્યારે મારી સાથે તારા ઘરે જઈએ. જો તારી બુક્સ તારે મને આપવી જ પડશે, મારે બધું જ હોમવર્ક બાકી છે. અને આમ પણ તો ઘરેથી લઈ લેવાય ને. હું બુક્સ થોડી સાથે લઈને ફરતી હોઉં છું. ઘરે મેં શોધવાની ટ્રાય કરી, પણ કોણ જાણે તે બુક્સ ક્યાં મૂકી છે અને કોને આપી છે. એકાઉન્ટ્સની નોટ્સ તે કોઈને આપી છે? હા, એ તો ઉર્મિ પાસે જ છે. તારે જોતી છે ને, હમણાં આવે એટલે તું લઈ લેજે. આમાં તો વાત કરે છે કે મારી બેગમાંથી લઈ લેવાય ને. હવે શોધી શોધીને તૂટી જાવ તો પણ એકાઉન્ટ્સની નોટ્સ કેવી રીતે મળવાની છે? હા ચલ, છોડે બધી વાત. પણ હું તારા ઘરે આવ્યો ત્યારે કોઈક છોકરો હતો અપંગ. કોણ છે? કોઈ મહેમાન આવ્યું છે કે શું? અચ્છા, આવી વાત છે. પણ મીરા, મેં સાંભળ્યું છે કે આજકાલ તો એ છોકરાની બહુ સેવા કરે છે, એની નજીક રહે છે. તો શું થઈ ગયું?
એ મારા ઘરમાં રહે છે એને મારી જરૂર છે. તું વિચાર કર ને દેવાંગ, જે વ્યક્તિના શરીરમાં તકલીફ હોય ને એ નાના બાળક જેવું થઈ જાય છે. મન નબળું પડી જાય છે એ વ્યક્તિનું. ત્યારે એને જરૂર હોય છે ફક્ત દવાઓની જ નહીં, કોઈના પ્રેમની, કોઈના સહારાની. કોઈ એક એવું વ્યક્તિ જે એની પાસે આવીને બેસે, કંઈ ના કરી શકે ને તો પ્રેમથી માથા પર મીઠો હાથ ફેરવીને પૂછે કે તમને કંઈ તકલીફ છે, તમને કંઈ જરૂર છે. તને ખબર છે આ બીમારીમાંથી ઊભું થવા માટે આટલી દવા તો બહુ છે. જો માનું છું કે તું જે કાર્ય કરી રહી છે એ સેવાનું કાર્ય છે અને બહુ સારું કાર્ય કરી રહી છે. પણ તું જાણે છે ને કે કોઈ પણ છોકરો તારી નજીક પણ આવે ને તો પણ એ વાત મને જરાય પસંદ નથી. કારણ કે વોટ ડુ યુ મીન? મીરા, મેં તો ઘરે વાત પણ કરી દીધી છે. મારા મમ્મી પપ્પા તારા ઘરે આપણી સગાઈની વાત લઈને પણ આવવાના છે. પણ શું કામ? તે મને પૂછ્યું કે તું ઘરે આવી કઈ વાત કરવા જવાનો છે? પ્લીઝ દેવાંગ, આ વસ્તુ ખોટી પડે છે ને. આપણે સારા એવા ફ્રેન્ડ્સ છીએ. અરે મેં તો તારી વિશે આવું ક્યારેય વિચાર્યું જ નથી કે તું અને હું ફ્રેન્ડ્સથી આગળ વધીને ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ, હસબન્ડ વાઈફ. નો વે. અરે શું નો વે? થઈ શકે ને. તું મને વધારે સારી રીતે સમજી શકે છે, હું તને સમજી શકું છું, તો આપણને બંનેને લાઈફમાં એકબીજાથી બેટર બીજું કોણ મળવાનું છે? દેવાંગ, ફક્ત બે વ્યક્તિઓ એકબીજાને સમજતા હોય ને એનાથી લાઈફ નથી જતી. બે વ્યક્તિઓને એકબીજાને ચાહવું પડે છે, એકબીજાનું માન સન્માન જાળવવું પડે છે, પ્રેમ હોવો જરૂરી છે બે વ્યક્તિની વચ્ચે. અરે સમજદારી તો આડોશી પાડોશીમાં પણ હોય. તો એનો મતલબ શું? ગમે તેની સાથે લગ્ન કરી લેવાના? ના, ગમે તેની સાથે લગ્ન ના કરી લેવાના હોય, પણ જે વ્યક્તિ આપણને ગમતું હોય એની સાથે તો લગ્ન કરી જ શકીએ ને. ઓબ્વિયસલી કરી શકીએ, પણ સામેવાળા વ્યક્તિને આપણે મંજૂર ન હોઈએ તો જબરજસ્તી તો ન થાય ને. જો પ્લીઝ, હું રિસ્પેક્ટ કરું છું આપણા બંનેના સંબંધની, સમજી શકું છું તારી લાગણીને, પણ દેવાંગ, હું તને લવ નથી કરતી અને જબરજસ્તી તારી સાથે રહેવાનો કોઈ અર્થ નથી બનતો. એઝ અ ફ્રેન્ડ આપણે બંને સાથે રહી શકીએ, તારી ઈચ્છા હોય તો. બાકી તું વિચારીને મને જવાબ આપજે કે આપણે જસ્ટ ફ્રેન્ડ રહેવું છે કે પછી અહીંયાથી રસ્તા અલગ કરવા છે. ઓકે? હા, ઓકે, બાય. બાય. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. મેડમ, તમે જ્યારે આની પહેલાં બતાવવા આવ્યા ત્યારે તમને વોર્નિંગ આપી હતી. તમે એ ધ્યાનમાં લીધી છે કે નથી લીધી? જુઓ, મેં તમને કહ્યું હતું ને કે તમારી સાથે જે પેલા હતા એ યોર રિલેટિવ્સ, આદિ. રાઈટ, એમને જે પગમાં વાગ્યું છે ને એ સડો વધતો જાય છે અને એ સડો બની શકે કે ફ્યુચરમાં આખા શરીર સુધી ફેલાઈ જાય. મેમ સોરી, પણ ફરીવાર મને સમજાવો તમે કે મારી ક્યાં ભૂલ રહી જાય છે. તમે કીધું એ પ્રમાણે દવાઓ ટાઈમસર આપું છું, ડ્રેસિંગ કરું છું, એમને ખોરાકમાં પણ બહુ બધું ધ્યાન રાખે છે, છતાં પણ. જુઓ મેડમ, હર વખતે જરૂરી નથી કે તમે કાળજી લેતા હોય તો પેશન્ટને સારું થઈ જ જાય. અમુક કેસ એવા પણ હોય છે જ્યાં ગમે એટલી કાળજી તમે રાખો પણ સક્સેસફુલ નથી જતું. અને એમ પણ આદિને જે પ્રોબ્લેમ છે ને એ પ્રોબ્લેમ ધીરે ધીરે દિવસે ને દિવસે ઘણી વધતી જશે. એમનો સડો એમના પગેથી લઈને એમની આખી બોડીમાં થઈ શકે છે. અને આજે દવા અને ટ્યુબ્સ જે મેં તમને રિકમેન્ડ કરી છે, બની શકે કે અમુક સમય સુધી જ એની હેલ્પ થઈ શકે, પછી એ તમને કોઈ મદદરૂપ ના લાગે, એની કોઈ અસર ના થાય. પણ મેમ પ્લીઝ, તમે મને કંઈ સારી દવા લખી આપો, ટ્રીટમેન્ટ બીજી આપણે કંઈ કરી શકીએ ને આના માટે, કે જેથી કરીને આદિને સારું થઈ જાય. આપણે ટ્રાય કરી શકીએ પણ પછી બધું ડૉક્ટરના હાથમાં નથી હોતું ને. અમારું તો કામ જ એ હોય છે કે પેશન્ટને સાજા કરી દઈએ, એમને કોઈ પ્રોબ્લેમ ના થાય. સમજી ગઈ તમારી વાતને, પણ આ ડૉક્ટર છે ને એ ભગવાનનું બીજું રૂપ છે. તમે
ટાઈમસર જે દવાઓ લખી આપી છે હું એ આપીશ, તમારી ગાઈડલાઇન્સ હશે એ પ્રમાણે અમે લોકો કરીશું ને, તો મને વિશ્વાસ છે કે આદિને જરૂર સારું થઈ જશે એક દિવસ. તમે સમજવાની કોશિશ કેમ નથી કરતા? અત્યાર સુધી જે આપણે ટ્રીટમેન્ટ એમને આપતા હતા ને એનો કોઈ જ ફરક નથી દેખાતો. સડો દિવસે ને દિવસે વધતો જાય છે. અને ક્યાં સુધી આ બધું તમે કરશો? હવે મને એવું લાગે છે કે આપણે આના માટે બીજો રસ્તો અપનાવવો જોઈએ. એટલે હા, હું એમની દવાઓ ચેન્જ કરવા માંગુ છું. મેમ, તમે જે કરવા ઈચ્છતા હો એ કરી શકો છો, દવાઓ ચેન્જ કરી નાખો, મને કોઈ ઇશ્યુ નથી. પણ પ્લીઝ આ સડો છે ને એને એના શરીરમાંથી દૂર કરવો પડશે. જો હે ગેરંટી હું ના લઈ શકું. હું તમને એક ફોર્મ આપીશ. એ ફોર્મ પર મને તમારી સિગ્નેચર જોઈએ છે કે તમે મને પરમિશન આપો છો દવાઓ ચેન્જ કરવા માટેની. અને એના માટે આઈ મીન પેશન્ટને સારું થઈ જાય એના માટે હું જે કાંઈ પણ સ્ટેપ લેવા માગું ને એ તમે એમાં એગ્રી થાવશો. ઓકે ફાઇન, આપો. અને હા, બીજી એક વાત, બની શકે કે જો સારું ના પણ થાય એ ફોર્મ પણ હું તમને આપીશ કે જેમાં અમારી કોઈ પણ રિસ્પોન્સિબિલિટી નહીં રહે. પેશન્ટની પોતાની રિસ્પોન્સિબિલિટી રહેશે કાંઈ પણ થાય તો. ફાઇન, આઈ એમ અગ્રી વિથ યુ. હા, દવાઓ છે ને અત્યારે તો તમે એ જ એમને આપજો. અને મેં તમને જેમ કહ્યું એમ તમે 2 દિવસ પછી ફરી પાછા ચેકઅપ માટે આવજો. કેટલું મોડું કરે છે આ છોકરી. આ રસોઈ હાવ ટાઢી થઈ જાય. પછી કે નહીં કાંઈ ફોન બોન ન કરે કે મોડું થવાનું છે. ક્યાં ગયો છે કોને ખબર. એટલે હે મીરા, ક્યાં ગઈ હતી ને કેટલું મોડું કરેશ તું? આ તારી વાટે વાટે હુંય ભૂખી રહું છું. હોસ્પિટલ ગઈ હતી, બીજે ક્યાં જવાની હતી? આદિની દવાઓ લેવાની હતી ને તો ડૉક્ટરને મળવા ગઈ હતી. ડૉક્ટર દામિની છે ને એમને. હા તો એમણે એવું કહ્યું છે કે આ દવાઓથી કંઈ ફરક નથી પડતો, એટલે હવે આદિની દવાઓનો જે ડોઝ છે ને એને ચેન્જ કરવો પડશે. અને જો એનાથી પણ ફરક નહીં પડે ને તો પછી એક ફોર્મ પર સાઇન કરવાની રહેશે, જેથી કરીને એ એના કરતાં પણ વધારે ડોઝની દવાઓ એને આપી શકે. અને એ ફોર્મ આપણે એટલા માટે ભરવાનું છે કે કદાચ કાંઈ પણ ઊંચ નીચ થશે ને તો હોસ્પિટલ અથવા તો ડૉક્ટર એના માટે કોઈ રિસ્પોન્સિબલ નહીં હોય. પણ મીરા, હું તને એમ કહું, આ અજાણ્યા છોકરા માટે આટલી બધી તું હું કામ દોડધામ કરે છે એ મને ખબર નથી પડતી. બા, તમને યાદ છે ને નાના હતા ત્યારે આપણી સાથે પણ આવું જ કંઈક થયું હતું. આપણે લોકો ભાડે રહેતા હતા. મકાન માલિકે ઘરે આવીને આપણે બધાને ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂક્યા હતા. એક દિવસ એવો આવ્યો હતો કે રસ્તા પર ભૂખ્યા તરસ્યા બેઠા હતા. ન કોઈ પૂછવા વાળું કે ન કોઈ આંસુ લૂછવા વાળું. એ દિવસે આપણી પાસે કોઈ જ નહોતું. યાદ છે ને? હા તો બસ ત્યારથી મારો નિર્ણય લીધેલો છે. હું માનું કે હું આખી દુનિયામાં બધે ન પહોંચી વળું, બધા લોકોની તકલીફોને દૂર તો હું ન જ કરી શકું, પણ હા, જેની મારાથી જેટલી મદદ થશે ને એટલી હું જરૂર કરીશ. કોઈ માણસ બીમાર હોય ને ત્યારે એને હૂંફની જરૂર હોય છે, કોઈના પ્રેમની, સહારાની અને લાગણીની જરૂર હોય છે. એવા સમયે આપણે કંઈ ના કરી શકીએ તો કંઈ નહીં, એટલીસ્ટ સારી ભાષા તો વાપરી શકીએ ને. હા, પણ આપણા કામ ધંધા છોડીને એની વાહે ન દોડાય. આપણે એને અહીંયા ઘરમાં રાખ્યો છે ને, રાખ્યો જ ને, અને એને આશરો આપ્યો છે ને, તો બસ તો એ દવાખાનાનું એ ન કરી શકે. બા પ્લીઝ ખોટી બહેસ છોડો ને. જો જ્યાં સુધી એને સારું નહીં થઈ જાય ને ત્યાં સુધી હું એની સાથે જ રહેવાની છું. એની દવાઓ, એની સેવા, મારે જે કરવું પડશે ને હું કરીશ, પણ હું એને આવી રીતે નહીં છોડી શકું. હા, પણ ત્યાં કઈ લોકોનો વિચાર કર્યો? આ તું રોજ ઉઠીને એને લઈને જાય, લઈને આવે, આ લોકો શું વાતું કરે? લોકોની પરવા છોડો ને બા.
કોણ આવ્યું હતું? જ્યારે એના કાકીએ એને ધક્કા મારીને ઘરની બહાર કાઢ્યો ત્યારે કોઈ હતું નહીં ને. આ દુનિયામાં બધા પોતપોતાનો વિચાર કરી રહ્યા છે, તો પછી હું શું કામ ગામનું વિચારીને બેસી રહું? શું કામ વિચારીને બેહી રહો? જો ઈશ્વરે આપણને આ જિંદગી આપી છે ને, તો આપણું કર્તવ્ય છે કે આપણે બીજા કોઈ માણસની જેને આપણી જરૂર હોય ને એની મદદ કરીએ. હર વખત આપણે પીઠ દેખાડીને ભાગવું જરૂરી નથી હોતું બા. અને આમ પણ આ જ્યારે જહાજ ડૂબે ને ત્યારે સૌથી પહેલા ઉંદર ભાગે છે એમાંથી, અને હું એ ઉંદર નથી. સમજી ગયા ને? હા, સાચી વાત છે તારી. પણ બસ તું ભલે એને હોસ્પિટલ લઈ જા, એની દવા કરાવ, એને માટે તું ટાઈમ આપ, પણ મહેરબાની કરીને જ્યાં જાય ને ત્યાંથી વહેલું આવવાનું કરજે. આટલો બધો ટાઈમ ક્યાંય ન કાઢતી. આપણે બધાને જવાબ દેવાનો ને બેટા. મને શોખ થાય છે કે હું ઘરની બહાર રહું. હું પણ દીકરીની જાત છું. મને ખબર છે કે મારી ઇજ્જત કઈ વસ્તુમાં વધે છે ને કઈ વસ્તુમાં ઘટે છે. પણ જ્યાં જવું પડતું હોય, જે કરવું પડતું હોય ને તો કરવું જ પડે. ક્યાં છે આદિ? અંદર જ હશે. કઈ ખાધું પીધું? હા. સારું, હું એને આ દવાઓ સમજાવીને આવું. પણ દવાઓ લાવવાની છે ને હજી? એ હું લઈ આવીશ. સારું, જા. ફાઇનલી. થેન્ક યુ. તમારો જેટલો આભાર માનું ને એટલો ઓછો છે. કેમ કે તમે મારા પગનો ઈલાજ કરાવ્યો અને મને લાગતું નહોતું કે મારો પગ સાજો થશે, પણ આ ઓપરેશન કરાવ્યા પછી હવે મને લાગી રહ્યું છે કે હું સાજો થઈ જઈશ. બધું ઠીક થઈ જશે. આમ પણ આ રિકવરી આવી જ ગઈ છે. હવે બસ થોડો ટાઈમ પછી તમે એકદમ વેલ થઈ જશો. હા, આ બધું તમારા કારણે થયું છે. તમે હંમેશા મારી સેવા કરી છે. તમે તમારી જોબ છોડીને મારી પાછળ વધારે સમય આપ્યો છે. આદિ, તમારો પગ ઠીક થઈ જશે તો તમે પાછા ચાલ્યા જશો? આઈ મીન તમારા ઘરે ઓર બીજે ક્યાંય? એ તો ખબર નથી, કદાચ જતો રહીશ. પણ હા, એ પહેલાં હું નોકરી કરવા લાગીશ. નોકરી કરીને તમે જેટલો પણ ખર્ચો કર્યો છે ને એ બધા પૈસા તમને પાછા આપી દઈશ. અરે વાહ! તો પછી આ ઋણ ચૂકવવાની વાત આવે ને તો મારે પણ મારો પગ ભાંગવો પડશે ને? એટલી સેવા પણ તો કરવી પડશે ને પૈસાની સાથે સાથે. હા, એવું ભગવાન કરે ને કોઈ દિવસ ના થાય. તો પછી આ પૈસાની વાત શું કામ કરી? મેં માંગ્યા છે. વ્યવહારે મારે કહેવું તો પડે ને. વાહ, આવ્યો મોટો વ્યવહાર વાળો. જો આ વ્યવહાર મારે નથી જોઈતા પૈસા. ઓકે, મારે જ્યારે જરૂર પડશે ને ત્યારે હું ફોન કરીશ, પણ ત્યાં સુધી આટલી બધી મહેનત કરવાની જરૂર નથી. સારું કહેવાય. હા આદિ, આ તમે તમારા ઘરે જતા રહેશો અથવા બીજે ક્યાંય પણ, તો તમે અહીંયાથી જશો ને પછી મને નથી લાગતું કે મને અહીંયા ગમશે. આઈ મીન ટૂંક ટાઈમમાં જ આપણે બંને એટલા ક્લોઝ થઈ ગયા છીએ. એક કહેવાય ને કે આદત પડી જાય. મને પણ તમારી એવી આદત પડી ગઈ છે. ખબર નહીં, થોડી વાર તમે ન દેખાવ ને તો મને એમ લાગે છે કે આ ઘરમાં કંઈ છે જ નહીં. મને પણ એવું જ લાગે છે. ક્યારે એવું નથી લાગ્યું કે આપણે એકબીજાને ઓળખતા નહોતા, કે વર્ષો જૂના આપણે ફ્રેન્ડ્સ હોઈએ ને, હંમેશા એવું જ ફીલ થયું છે. મને પણ આ ફ્રેન્ડશિપ તો આગળ વધી જશે, પણ મને એમ લાગે છે કે જો તમે દૂર જશો ને તો મને નહીં ગમે. તો પછી આ બંનેની વચ્ચેનો કંઈ રસ્તો કરવો પડશે ને, કે તમે એકદમ ક્લોઝ પણ ના રહો જેથી મને તમારી આદત પડી જાય, અને એટલા દૂર પણ ના જતા રહો કે તમને જવા માટે મારે હેરાન થવું પડે. એવું ક્યારેય નહીં થાય. હું અહીંયા જ ગમે ત્યાં નોકરી ગોતી લઈશ અને આપણે લોકો ફ્રી ટાઈમમાં મળતા રહીશું. ઠીક છે, તો આ ડીલ રહીને કે તમે દૂર નહીં જાઓ. હા, પાક્કું. ગુડ. તમે બેસો, હું તમારા માટે ચા નાસ્તો લઈને આવું. દવા પીવાની છે ને?
હા. સાચું કહું તો મને તમારાથી પ્રેમ થઈ ગયો છે અને મારે પણ આ ઘર છોડીને જવું નથી. હંમેશા તમારી સાથે જ રહેવું છે. કદાચ તમારું મન મારી સાથે મળી ગયું કે ખબર નહીં, પણ તમે પણ મારી વગર નહીં રહી શકો એવું મને લાગે છે. જુઓ બાપ, તમે તો જાણો છો ને કે મીરાને હું કેટલી પસંદ કરું છું. બની શકે તો એને સમજાવો ને કે એની સાથે હું લગ્ન કરવા માંગુ છું. અરે મીરાને તું પસંદ કરે છે, પણ હું તને પસંદ કરું જ છું. મારા મનમાં છે જ તે કે તારા ને મીરાના હું લગ્ન કરાવી દઉં. પહેલેથી તું ને તારું ઘર અને તારા ઘરના બધાય મને ગમે છે, એટલે તું ચિંતા નહીં કર, હું મીરાને સમજાવીશ, હો ને? પણ તું આમ નિરાશ શું કામ થાય છે? ચાલો બાપ, હું નીકળું ત્યારે. હા, જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. દેવાંગ, આ શું? મને જોઈને સીધો રફુ ચક્કર થઈ ગયો. શું આવ્યો તો અહીંયા? કંઈ નહીં, એ કેવો આવ્યો હતો શું? કે મીરા મને ગમે છે અને મીરા સાથે મારે લગ્ન કરવા છે. મેં કીધું તું ચિંતા નહીં કરતો, હું મીરાને સમજાવીશ. શું સમજાવશો તમે મને? કેમ? અરે એ મારો ફ્રેન્ડ છે. ફ્રેન્ડ સાથે લગ્ન કેવી રીતે કરી શકીએ? જો મને કોઈ રસ નથી એની વાતમાં. અરે પણ બા કહે છે તો એમની વાત તો સાંભળ. એ કહેવા શું માગે છે. અને એમ પણ મને ખબર છે ત્યાં સુધી એ તારો ક્લોઝ ફ્રેન્ડ છે. તો શું થઈ ગયું? ચાલો તમે લોકો પહેલા મને સમજાવો, પછી હું બોલીશ. મીરા તું આવી કેમ વાત કરે છે? તું અને દેવાંગ કેટલાય વખતથી ફ્રેન્ડ છો, તમે લોકો સાથે હરોફરો છો, મળો છો અને એકબીજાને શું ગમે છે નથી ગમતું, બધાની પસંદ નાપસંદ તમે એકબીજાની જાણો છો. એના ઘરના બધાય સભ્યોને તું જાણે છે, તો તને એ ઘરમાં સેટ થતાં જરાય વાર નહીં લાગે. શું કામ ના પાડે છે? પણ બા, લગ્ન કરીને સેટ થવા માટે પ્રેમ હોવો જરૂરી છે ને? એશો આરામની જિંદગી નહીં. ગાડી બંગલાથી કોઈને સુખ નથી મળતું. અરે જે પાત્ર ગોત્યું છે એની સાથે પ્રેમ તો હોવો જોઈએ ને? હા, પણ લગ્ન કરીને પ્રેમ કરાય. જરૂરી છે કે પ્રેમ કરીને જ લગ્ન કરવા પડે? સાચી વાત છે. શું સાચી વાત છે? તું ચૂપ રહે ને, તને કઈ વાતની ખબર છે? બસ, પણ શું છે આ બધું? જો એ એક બાજુ માંદો છે અને પાછું તું એની પર આટલું બધું અકળાય છે. આ અમારા જમાનામાં તો છે ને અમને બતાવતાય નહોતા. લે ને, એ મારા મમ્મી પપ્પા છે ને જઈને એમને અમારું લગ્ન નક્કી કરી આવ્યા હતા. અમે બેવે તો લગ્નને દાડે એકબીજાને જોયા હતા. તો શું પ્રેમ ન થયો હોય? સોરી. વાત કરે છે. જો બાપ, સીધી એવી વાત છે. દેવાંગ મારો જસ્ટ ફ્રેન્ડ છે. ફ્રેન્ડથી વધારે મારા દિલમાં એના માટે કોઈ જગ્યા નથી. તો પછી આ બહેસ શું કામ કરવાની? ક્યાં બહેસની વાત આવી? હવે તમારા બંનેની દોસ્તી હતી અને હવે આપણે એને સંબંધમાં બદલીએ તો એમાં વાંધો શું છે? એ આદિ તું જ કે આ વાત સાચી છે કે નહીં? તમારી વાત સાચી છે, પણ એ તો ફક્ત દેવાંગે કહ્યું ને કે એને લગ્ન કરવા છે મીરા સાથે. પણ તમારે તો મીરાને પૂછવું જોઈએ કે તારે લગ્ન કરવા છે કે નહીં. આદિ હું એ જ કરું છું. હું એને સમજાવવાની કોશિશ કરું છું કે એના ઘરમાં દેવાંગને એના ઘરનાને બધાને સારી રીતે ઓળખે છે તો એને ક્યારેય તકલીફ નહીં પડે. હું એને સમજાવું જ છું બેટા. પણ એને ક્યારેય એવું વિચાર્યું નહીં હોય, એટલા માટે એ ના પાડે છે. તો દેવાંગ સાથે લગ્ન નથી કરવા ને? ના, કેટલી વાર કહું? હું નથી પૂછતો, બા પૂછે છે. તો બાને પણ ના જ પાડું છું ને કે નહીં. હા સારું, દેવાંગ સાથે નથી કરવા ને? ના સહી, હું બીજો કોઈ છોકરો તારા માટે ગોતતી રહીશ. બસ. હું એમ કહું કે એ છોકરો મેં ગોતીને રાખ્યો છે તો? કોણ છે? ગોતીને રાખ્યો છે? હા તો કહી દે ને પણ બાને. કહું છું ને બા, મેં મારા માટે જીવનસાથી ગોતીને રાખ્યો છે. મને વિશ્વાસ છે કે જે પાત્ર મેં પસંદ કર્યું છે ને એના જેવું પાત્ર મને આ દુનિયામાં બીજું કોઈ નહીં મળે. અને હું ઈચ્છું છું કે હું એની સાથે જ લગ્ન કરીને એના ઘરે જઉં, એની સાથે રહું. એના સિવાય હવે મારા મનમાં બીજું કોઈ ન વસી શકે. મીરા, એક વાત કહું. જેવી રીતે તારા અને દેવાંગની દોસ્તીમાં દેવાંગ તને પસંદ કરતો હતો પણ તું નહોતી કરતી, હવે તે જે છોકરો ગોત્યો છે
અને તું એમ કહે છે કે મારા જીવનસાથી માટે એ બરાબર છે, યોગ્ય છે ને હું એની સાથે લગ્ન કરીશ. એ છોકરાને ખબર છે કે તું એને પસંદ કરે છે, લગ્ન કરવાની છે એવું કંઈ પણ, અથવા તો તું એને ગમે છે? ના, તો પછી તો મેં ક્યાં હજી એવો કંઈ હક જતાવ્યો છે? હું એને પૂછીશ, એ હા પાડશે તો આગળ વાત કરીશું. નહીં તો આદિ, વિલ યુ મેરી મી? વોટ? શું? જોયું ને, શોક લાગી ગયો ને? મને ખબર જ હતી કે આ વાત સાંભળતા જ તમારા બંનેના ચહેરાના રંગ ઉડી જ જવાના છે. અરે પણ રંગ ઉડી નથી ગયા, પણ નવાઈ લાગે છે કે 4 દિવસથી આવેલો આ છોકરો આપણા ઘરે અહીંયા આશરો લઈને આવ્યો છે, દવા દારૂ કરાવવા આવ્યો છે, અને તને ગમવા પણ માંડ્યો અને તે નક્કી પણ કરી લીધું કે હું એની સાથે લગ્ન કરીશ. એને તો પૂછ. પૂછ્યું ને, વિલ યુ મેરી મી? મારે થોડો સમય જોશે. ફોર વોટ? હું પણ તને ફ્રેન્ડ જ માનતો હતો. ઓકે ફાઇન, તારી હા હોય ત્યારે તું મને કહી દે છે. અને કદાચ હા નહીં હોય તો હું એને ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂકીશ. ના, ના. કારણ કે મને તું પસંદ છે ને, તો તારી પાસે કોઈ ઓપ્શન નથી. હા તો બા, મને પણ કંઈ વાંધો નથી. મારી તો અત્યારથી હાથ છે, બાકી આ પગ સાચો થવા નહીં દે. ઠીક છે, તમે બંને પસંદ કરો છો એકબીજાને, તો એને પગ સારો થઈ જવા દે, પછી આપણે વાત આગળ ચલાવશું. આદિ, તું? હા. હા, અને આ તો પેલી છોકરી છે ને? અને તારા પગમાં પેલો સડો થયો હતો એ સારો થઈ ગયો? સારું થઈ ગયું. શું વાત કરે છે? હા. હાટ આટલી દવા કરાવી તો પણ ફરક નહોતો પડતો, અને આમાં સારું થઈ ગયું? હા, કારણ કે આ જીવનમાં અમુક તકલીફો, અમુક ઘા એવા હોય છે ને કે જે ફક્ત દવાઓથી ના રૂજાય. એને રૂઝાવવા માટે, ભરવા માટે માણસને લાગણીથી સામેવાળા માણસની સેવા કરવી પડે, પ્રેમ જતાવવો પડે. હા, વાત સાચી છે. હા, તે દિવસે આદિત્ય મેં તારી સાથે જે કર્યું ને બેટા, પછી મને બહુ પસ્તાવો થયો. હું તને ગોતવા માટે ઘણી જગ્યાએ ગઈ. સાચે? હા, તું માનીશ નહીં, જ્યાં મેં તને તરછોડ્યો તો એ જગ્યાએ તો હું કેટલી વાર ગઈ, અને ત્યાર પછી મારાથી તપાસ થઈને એ જગ્યાએ મેં તપાસ કરાવી, પણ તું મને મળ્યો જ નહીં. પણ ક્યાંથી મળું? આ નોકરી ચાલુ કરી દીધી છે મેં. નોકરી? હા. એ પણ આ મીરાના લીધે. એણે એક સારી કંપનીમાં મને નોકરી અપાવી દીધી છે, જ્યાં મારો 25,000 રૂપિયા પગાર છે. 25,000 પગાર? હા. અને આખો દિવસ હું નોકરી પર જાઉં છું, અને સાંજે ઘરે આવું તો પછી આમાં તમને ક્યારે મળી શકું કહો? હા, વાત સાચી છે, પણ જો બેટા, જે થઈ ગયું, હું તો તારી માની જગ્યાએ છું. જે થઈ ગયું એ બધું ભૂલી જા. અને હા, ભૂલી ગયો ને? મને ખબર હતી કે તું મારો ડાયો દીકરો છે. હું કહીશ એટલે પાછો આવી જ જઈશ ઘરે. ચાલ ચાલ, હવે અત્યારે છે ને આપણા ઘરે ચાલ. હા, એક મિનિટ. ઘરે ચાલ એટલે? આપણા ઘરે. તું જ્યાં રહેતો હતો એ ઘર, તારું અને મારું ઘર. કાકી, હા તમે બહુ ભોળા છો કે ભોળા બનવાનું નાટક કરો છો? અરે ના ના બેટા, સાચું કહું છું. મને સાચા દિલથી પસ્તાવો થતો હતો. મને થયું કે મારા દીકરા જેવા ભત્રીજાને મેં આવી રીતે કાઢી મૂક્યો, મેં એની સાથે આવો વ્યવહાર કર્યો. મને બહુ દુઃખ થયું. પછી પણ શું કરું, તું મળ્યો જ નહીં. બેટા, મેં ભગવાનને પ્રાર્થના કરી હતી કે મારો દીકરો મને હેમ ખેમ પાછો મળી જાય. મળી ગયો ને? બસ કાકી, બસ. હવે કેટલું ખોટું બોલશો અને કેટલું સારું લગાડવા માટે કરશો? તે દિવસના શબ્દો હું ભૂલ્યો નથી, અને એમ પણ ઘરે પણ મને તમે લોકોએ ઓછો હેરાન નથી કર્યો. આ સરખું ખાવા પણ નહોતા આપતા, હું તો સડી ગયો હતો ને. હા, આ દવા કરાવતા હતા, પણ એ ક્યાં? જ્યાંથી સારું ન થાય એવી જગ્યાએ. કોઈ દિવસ તમને એવું થયું કે અને સારું નથી થતું તો એના માટે થઈને આપણે કોઈ ડૉક્ટર બદલીએ, આની દવાઓ બદલીએ? પણ ના, મારી પાછળ ખર્ચો કરવો શું કામ?
હું સાજો થઈને તમને ક્યાં કઈ મદદ કરવાનો હતો? હું તો તમારો કંઈ છું જ નહીં. અને એટલે જ તમે મને છેલ્લે ધક્કો મારીને કહ્યું હતું ને કે આ ઘરમાં ક્યારેય પાછો ન આવતો. હા હા મને ખબર છે તું ક્યારે મારી સામે નથી બોલ્યો. આ બધી છે ને આની ચડામણી છે. આને જ તારા કાન ભંભેર્યા છે. મીરા નામ છે એનું અને એ મારી પત્ની છે. શું? હા. તારી પત્ની? લગ્ન કર્યા છે મેં આદિત્યની સાથે. તમે તો તરછોડીને જતા રહ્યા હતા ને. તમને તો એમ હતું ને કે સડી સડીને ક્યાંક ખૂણા ખાંચકામાં મરી જશે. પણ મેં એના વિશે એવું નહોતું વિચાર્યું. મને ખબર હતી કે હું એને પ્રેમથી સાચવીશ, એનામાં ધ્યાન દઈશ, એની દવાઓ કરાવીશ, સેવા કરાવીશ ને તો એક દિવસે વેલ થઈ જશે. અને જોયું ને એ પરિણામે સારા થઈ ગયા છે. અને પૂરો હક છે મારો વચ્ચે બોલવાનો. પત્ની છું એમની. હવે એક શબ્દ પણ મારા વિરુદ્ધ બોલ્યા છો ને તો હું ભૂલી જઈશ કે તમે આદિત્યના કાકી છો. અને હા, આજ પછી ક્યારેય મારી રાહ ના જોતા. હું તમારા માટે હંમેશા મરી ગયો છું અને માની લઈશ કે તમે લોકો પણ આ દુનિયામાં નથી. ચાલ. આદિ